नमस्कार विद्यार्थी मित्रों, 11 साइंस फिजिक्स चैप्टर नंबर 2 में આપણે છેલ્લે લંબાઈ એટલે કે નાના અંતર માટે અને મોટા અંતર જે માપનની રીત છે એના વિશે આપણે ચર્ચા કરીશું. હવે આપણે આ લેક્ચરમાં લંબાઈનો એક પ્રશ્ન છે જોવા જઈ રહ્યા છીએ. પ્રશ્ન આપણે એવો પૂછાશે કે લંબાઈનો વિસ્તાર જણાવો. તેના વિશિષ્ટ એકમ જણાવો. વિશિષ્ટ એકમ મતલબ કે અમુક પ્રકારની પ્રક્રિયામાં માત્ર એ એકમો છે એનો ઉપયોગ છે થતો. આપણે પેલા પેટમાં વિસ્તાર કહી દઈએ કે ભાઈ લંબાઈનો વિસ્તાર દસની -14 મીટર થી 10ની +26 મીટર સુધી. એટલે 10ની -14 મીટર છે પરમાણુના ન્યુક્લિયસની ત્રિજ્યા છે. હવે પરમાણુ વિશે આપણે જાણી ગયા કે પરમાણુ છે એ અતિ સૂક્ષ્મ છે. તેમજ પરમાણુ અતિ સૂક્ષ્મ છે એટલે એટલો સૂક્ષ્મ છે કે દાખલા તરીકે મારે આ માર્કરના પરમાણુ સુધી પહોંચવું હોય તો આ માર્કરના હું કટકા કરતો જાઉં છેલ્લે એક સમય એવો આવે કે હવે કટકામાંથી બે ભાગ થઈ શકે નથી, મતલબ અવિભાજ્ય બની જાય ત્યાં સુધીનો નાનો ભાગ એટલે પરમાણુ. હવે પરમાણુ છે નરી આંખે જોઈ શકાતો નથી એવું પણ આપણે સાંભળ્યું. તો પરમાણુ છે એ એટલો સૂક્ષ્મ છે તો વિચાર કરો પરમાણુની અંદર પરમાણુ કેન્દ્ર આવેલું છે જેને આપણે ન્યુક્લિયસ થી ઓળખીએ છીએ. એ ન્યુક્લિયસની ત્રિજ્યાથી લઈ અને 1026 એટલે કે અવલોકિત વિશ્વ છે એનું પરિમાણ સુધીની વાત છે. એટલે કે ન્યુક્લિયસના ત્રિજ્યાથી લઈ અને વિશ્વના પરિમાણ સુધી ફેલાયેલો છે લંબાઈનો વિસ્તાર 10ની -14 મીટર થી 10ની 26 મીટર. હવે એના આપણે જોઈએ વિશિષ્ટ એકમ. એમાં પહેલી વાત કરશું આપણે ફર્મી. FM થી દર્શાવશું. એક ફર્મી 10ની -15 મીટર. एक एंगस्ट्रॉम सिंबल एनो आ रीते छे 10ની -10 मीटर. एक एनु मतलब एस्ट्रोनॉमिकल यूनिट. બધાનો એસઆઈ એકમ સાથેનો સંબંધ છે. ફર્મી અને એંગસ્ટ્રોમ છે મીટર કરતા નાના એકમો છે. જ્યારે એસ્ટ્રોનોમિકલ યુનિટ છે પ્રકાશ વર્ષ છે લાઇટ યર LY. एक पार्सेक એટલે કેટલું 3.08 × 1016 મીટર.
તો મિત્રો આ આપણે આટલા એકમો છે ને વિશિષ્ટ એકમો તરીકે આપણે યાદ રાખીશું, જેથી કરીને આપણે જે દાખલાઓની અંદર ક્યાંય આપણે નાનો માપક્રમ આપેલો હોય એટલે કે એંગસ્ટ્રોમ કે ફર્મીની અંદર કોઈ મૂલ્ય આપેલું હોય તો આપણે તેના એસઆઈ એકમ સાથેનો સંબંધ છે જાણતા હોવા જોઈએ. બીજી વસ્તુ છે એના 3 મોટા એકમો મેં લખેલા છે. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ AU 1.496 × 1011 મીટર. એવી જ રીતના પ્રકાશ 9.46 × 1015 મીટર અને 1 પાર્સેક એટલે 3.08 × 1016 મીટર. મિત્રો લંબાઈનો વિસ્તાર જણાવી તેના વિશિષ્ટ એકમો જણાવો તો એમાં પહેલો જ મુદ્દો વિસ્તારમાં લખવો પડે. લંબાઈનો વિસ્તાર 10 - 14 મીટરથી 10 - 26 મીટર સુધીનો છે અને એના વિશિષ્ટ 5 એકમો છે આપણે યાદ રાખવાના છે: ફર્મી, એંગસ્ટ્રોમ, એસ્ટ્રોનોમિકલ યુનિટ, પ્રકાશ વર્ષ અને પાર્સેક. મિત્રો આપણે જે કાલે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતની ચર્ચા કરી હતી એ રીત પરથી આપણને એક દાખલાની મેં રકમ આપેલી છે. રકમ એમ કહે છે કે પૃથ્વીના બે વ્યાસાર્ધ બિંદુ A અને B એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ ચંદ્ર પાસે થીટા બરાબર 1°54' જેટલો ખૂણો આપે છે. જો પૃથ્વીનો વ્યાસ 1.276 × 10⁷ મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર ગણો. હવે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત સમજાવવા માટે આપણે પૃથ્વી અને સૂર્યનો ઉલ્લેખ કર્યો છે. અહીંયા દાખલો ગણવા માટે આપણે પૃથ્વી અને ચંદ્રની છે વાત આપી તો આપણે એના પ્રમાણે પહેલા આકૃતિ છે આપણે બનાવીએ. માની લો કે આ પૃથ્વીના બે વ્યાસાર્ધ બિંદુ A અને B એ વ્યાસને આપણે દર્શાવતા સ્મોલ b. એ બિંદુઓથી ચંદ્ર છે આ પૃથ્વી છે E અર્થ, આ ચંદ્ર મૂન એમ. એ બિંદુઓથી ચંદ્રનું અવલોકન કરતા ચંદ્ર પાસે જે ખૂણો બને છે એ થીટા બરાબર 1°54' આપણે આપેલું છે. ગણવાનું છે મારે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર એટલે આપણે એને કહેતા હતા કેપિટલ D. તો આ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત છે એની રૂપરેખા અહીંયા તૈયાર થઈ. હવે જોજો કે આ જે બાબતો આપણે આપેલી છે રીત જે દ્રષ્ટિ સ્થાન ભેદની હતી એમાં આપણે શું લીધું હતું તો કે અહીંયા સૂર્ય લીધું, સૂર્યના વ્યાસાંતે આવેલા બિંદુ અને અહીંયા ચંદ્રની જગ્યાએ પૃથ્વી છે એનો ઉલ્લેખ કર્યો. એ બિંદુઓથી જે દિશા બનતી હતી એને પૃથ્વી સાથે ખૂણો બનતો એટલે થીટા દીધો. અહીંયા ચંદ્ર સાથે ખૂણો બને છે. હવે ઉપયોગ છે એ કોનો થાય છે તો કે અહીંયા દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો એની પહેલા આપેલી બાબતો લખી. ખૂણો આપેલો છે 1°54'. હવે જોઈએ પહેલું કામ એવું કરવું પડે કે ખૂણાનો આપણે ઉપયોગ કરવો છે પણ ખૂણો દ્રષ્ટિ સ્થાન ભેદની રીતમાં યાદ કરો કયા એકમમાં હોવો જોઈએ તો કે રેડિયન એકમમાં હોવો જોઈએ. કારણ કે અહીંયા આપણે ઉપયોગ કર્યો તો ખૂણાની રેડિયન વ્યાખ્યા અનુસાર. તો રેડિયનમાં ફેરવવા માટે પહેલા તમારે આને એક સરખા એકમમાં રૂપાંતરણ કરવું. 1°54' છે તો આપણે પહેલું કામ એવું કરીએ 1 અંશ એટલે કેટલી મિનિટ 60 મિનિટ. એમાં 54 મિનિટ ઉમેરી દે એટલે આખો એકમ મિનિટની અંદર થઈ એટલે 114 મિનિટ. પછી એને આપણે રેડિયનમાં ફેરવવું છે તો 1 મિનિટનો આપણી પાસે રેડિયન સંબંધ છે હું અત્યારે લખતો નથી. તમારે આપણે ઉદાહરણ 1 ગણ્યું છે એની મદદથી 1 મિનિટ બરાબર જેટલા રેડિયન મળ્યા હોય એ અહીંયા મૂકવાના છે અને આખી કિંમત છે રેડિયનમાં તમારે બનાવવાની. પછી વ્યાસ આપેલો છે પૃથ્વીનો 1.276 ગુણ્યા 10⁷ ગણવાનું છે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર એટલે કે d. એટલે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત મુજબ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. રેડિયન વ્યાખ્યા આપણે હવે લખીશું. ખૂણો કેટલો લીધો છે આપણે તો કે થીટા. ચાપ કેટલી તો કે b છે અને ત્રિજ્યા કેટલી તો કે કેપિટલ D. ગણવાનું છે મારે શું કેપિટલ D.
સૂત્ર બન્યું બીના છેદમાં થીટા. હવે સ્મોલ b ની કિંમત આપણી પાસે છે 1.276 ગુણ્યા 10⁷ અને ખૂણો અહીંયા તમને જે રેડિયનમાં મળે એટલે 114 મિનિટ ગુણ્યા જે રેડિયન માપવામાં ખૂણો તમને મળ્યો એ મૂલ્ય છે અહીંયા લખવાનું. યાદ રાખજો આ 114 ગુણ્યા 1 મિનિટની કિંમત જે રેડિયન માપક્રમની હોય એ કિંમતનો ઉપયોગ કરીને તમારે રેડિયન ખૂણો છે મેળવવાનો છે. અને જે સાદું રૂપ આવે એને તમારે અંતર છે એટલે એકમ આવશે મીટર પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે. મિત્રો આગળ આપણે એક લેક્ચર મેં તમને પ્રમાણિત સ્વરૂપ માટે શીખવી ગયા કે પ્રમાણિત સ્વરૂપ છે એ કઈ રીતના તમારે બનાવવાનું છે એની વાત છે આપણે આગળના લેક્ચરની અંદર શીખવાડી ગયા છીએ. સ્પેશિયલ આપણે એના માટે એક લેક્ચર છે બનાવેલો હતો. ફરીથી જોઈ લઈએ ઉદાહરણ નંબર 2.3 પાઠ્યપુસ્તકમાં રકમ એવી છે પૃથ્વીના બે વ્યાસાંતે આવેલા બિંદુઓ A અને B થી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ ચંદ્ર પાસે થીટા બરાબર 1°54' જેટલો ખૂણો આંતરે. જો પૃથ્વીનો વ્યાસ 1.276 ગુણ્યા 10⁷ મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર ગણો. તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર ગણવા માટે આપણે દૃષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ છે. તો એ દૃષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરવા માટે આપણે પહેલું કામ શું કરવું પડશે તો કે આકૃતિ બનાવી દીધી. જ્યાં આપણી દૃષ્ટિ સ્થાન ભેદની રીતમાં સૂર્ય અને પૃથ્વીની વાત હતી એ જગ્યા ઉપર અહીંયા પૃથ્વી અને ચંદ્રની વાત છે. તો જેના વ્યાસાંતે આવેલા બિંદુઓ આપેલા હતા એ પૃથ્વી એને આપણે AB થી દર્શાવેલું છે અને એનો વ્યાસ છે એને સ્મોલ b વડે દર્શાવેલો છે. ચંદ્ર છે એને m વડે દર્શાવેલું છે અને અહીંયા અવલોકન દિશાઓ A અને B જે ચંદ્ર પાસે ખૂણો બનાવે છે થીટા બરાબર 1°54' આપણે આપેલું છે જે આકૃતિની અંદર પણ આપણે દર્શાવ્યું. ગણવાનું હતું શું તો કે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર એટલે કે D =? હવે મારે શું કરવાનું છે જોજો તો કે થીટા મને જે અલગ અલગ એકમની અંદર આપેલો છે એટલે કે અંશ અને મિનિટ એમ બંને એકમોની અંદર આપેલો છે એટલે મારે પહેલું કામ શું કરવું પડશે તો કે એને પહેલાં તો એક એકમમાં રૂપાંતરિત કરવો પડશે. એટલે મેં શું કર્યું તો કે એક અંશ બરાબર 60 મિનિટ એ સંબંધ મને ખબર છે આગળના લેક્ચરમાં હું કહી ગયો તમને. તો 60 મિનિટ વત્તા 54 મિનિટ એટલે 114 મિનિટ થઈ ટોટલ. હવે મારે દૃષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરવો હોય તો ખૂણો રેડિયન માપક્રમમાં હોવો જોઈએ. તો અંશ મિનિટ અને સેકન્ડનો રેડિયન સાથેનો સંબંધ આપણે ઉદાહરણ 2.1માં શીખી ગયા. તો એનો ઉપયોગ કરવાનો છે 1 મિનિટની જે રેડિયન કિંમત હોય તે ગુણાકાર પછીની જે ખાલી જગ્યા છે એમાં તમારે મૂકવાની છે એટલે આખો જવાબ છે તમને રેડિયનમાં મળશે. કેલ્ક્યુલેટરની મદદથી ગુણાકાર પણ કરી લ્યો તો ચાલે. અને વ્યાસ આપેલો છે B 1.276 ગુણ્યા 10⁷ મીટર. બે વચ્ચેનું અંતર એટલે કે કેપિટલ D આપણે મેળવવાનું. હવે દૃષ્ટિ સ્થાન ભેદની રીતમાં આપણે ખૂણાની રેડિયન વ્યાખ્યાનો ઉપયોગ કર્યો તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા એટલે થીટા બરાબર B/D. ડીને કરતાં બનાવ્યું B અને થીટાની કિંમત છે આપણે એની અંદર મૂકશું એટલે આપણે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર મળશે. હવે અંતરનો જે જવાબ આવે એને તમારે પ્રમાણિત સ્વરૂપ સુધી લઈ જવાનો છે. આ ખાસ ભૂલવાનું નથી. ઉદાહરણ 2.4 આવી જ રકમ છે. સૂર્યનો કોણીય વ્યાસ 1920 સેકન્ડ એટલે ખૂણો આપેલો છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 1.496 ગુણ્યા 10⁻11 મીટર એટલે વિચાર કરશો તો હમણાં આપણે લંબાઈના વિશિષ્ટ એકમો જોયા એમાં એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી કિંમત થઈ એની. અને સૂર્યનો વ્યાસ કેટલો હશે એ આપણે ગણતરી કરી અને કહેવાનું છે. રકમ પ્રમાણે જોતા જઈએ તો સૂર્યનો કોણીય વ્યાસ આપણે આપેલો છે એટલે ખૂણો આપેલો છે 1920 સેકન્ડ. એને આપણે પહેલાં તો રેડિયનમાં ફેરવવો પડશે. તો 1 સેકન્ડની જે રેડિયન કિંમત હોય એના વડે તમારે એને ગુણવાનો થશે. બે વચ્ચેનું અંતર આપેલું છે D 1.496 ગુણ્યા 10⁻11 મીટર અથવા તમને અહીંયા એમ પણ આપી શકે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. તો પણ તમારે એને પહેલાં મીટરમાં રૂપાંતરણ કરવું પડે. ગણવાનું છે વ્યાસ એટલે વ્યાસને આપણે સ્મોલ b થી દર્શાવતા હતા.
હવે આ રીતના પણ વિચારી શકાય. આ સૂર્ય કહી દેવાને, અહીંયા પૃથ્વી છે, વ્યાસાંતે આવેલા બિંદુઓ 1920 સેકન્ડ જેટલો ખૂણો આંતરે છે. આ ડી આપણે આપેલું છે અને બી આપણે ગણવાનું છે. બરાબર. તો અહીંયા પહેલાં 1920 સેકન્ડની 1 સેકન્ડની જે રેડિયન કિંમત છે એ ખાલી જગ્યામાં મૂકી અને ગુણાકાર પહેલાં કરવાનો છે. એટલે આખો ખૂણો તમને શેમાં રૂપાંતરણ થઈ ગયો? રેડિયન. યાદ રાખવાનું છે કે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો જ્યાં પણ આપણે ઉપયોગ કરીએ ત્યાં ખૂણો છે એ રેડિયન માપક્રમમાં ફેરવાયેલો હોવો જોઈએ. એટલે આપણી પાસે એનો સંબંધ પણ છે કઈ રીતના એનું રૂપાંતરણ કરવું. હવે અહીં હું ઉપયોગ કરું કે ભાઈ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત મુજબ ખૂણો બરાબર ચાપ ભાંગ્યા ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપ ભાંગ્યા ત્રિજ્યા. ખૂણો થીટા ચાપ છે એના વ્યાસ જેટલી અને ત્રિજ્યા છે એ બે વચ્ચેના અંતર જેટલી. મારે ગણવાનું છે શું? તો કે વ્યાસ ગણવાનો છે. વ્યાસ ગણવાનો છે. તો ડી બરાબર શું બનશે? ડી ગુણ્યા થીટા. તો ડીની કિંમત છે આપણી પાસે 1.496 ગુણ્યા 10^11 અને થીટા તમે મેળવશો 1920 ગુણ્યા 1 રેડિયન માપક્રમની જે કિંમત છે એ કિંમત અહીંયા મૂકશો અને જે છેલ્લો જવાબ મળે છે એ તમને મીટરની અંદર મળશે. અને છેલ્લા જવાબને તમારે પ્રમાણિત સ્વરૂપમાં લખવાનો. હવે પછીના તમામ જવાબો છે એને આપણે પ્રમાણિત સ્વરૂપ સુધી લઈ જવાના છે. કારણ કે પ્રમાણિત સ્વરૂપ આપણે લેક્ચરમાં પણ જોયા 16 જેટલા અને આપણે એનું 25 જેવા ઉદાહરણો પણ તમને ઇમેજ સ્વરૂપે મોકલેલા હતા. ફરીથી જોઈ લઈએ. સૂર્યનો કોણીય વ્યાસ 1920 સેકન્ડ છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ડી 1.496 ગુણ્યા 10^11 મીટર છે. એટલે કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું છે. જો સૂર્યનો વ્યાસ છે એ આપણે ગણવો છે. આપેલું છે ખૂણો એટલે કે થીટા 1920 સેકન્ડ. એટલે સેકન્ડને આપણે પહેલાં રેડિયનમાં ફેરવવી પડશે. એટલે 1920 ગુણ્યા 1 સેકન્ડની જે કિંમત છે રેડિયન કિંમત એ મૂકી અને આખો ખૂણો છે એને આપણે રેડિયનમાં ફેરવશું. પછી શું કરવાનું છે? તો કે તમને આપેલું છે હજી બંને વચ્ચેનું અંતર 1.496 ગુણ્યા 10^11 મીટર અને તમારે ગણવાનું છે શું? તો કે સૂર્યનો વ્યાસ. તો દ્રષ્ટિ સ્થાન ભેદની રીત મુજબ ખૂણો બરાબર ચાપ ભાંગ્યા ત્રિજ્યા સૂત્ર છે. એને ખૂણાને આપણે થીટા કીધું છે. ચાપને છે વ્યાસ એટલે કે સ્મોલ બી વડે દર્શાવેલું છે અને ત્રિજ્યા એટલે બંને વચ્ચેનું જે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર છે એ એટલે કે ડી. એમાંથી મારે વ્યાસ ગણવો છે તો વ્યાસને સૂત્રનું કરતાં બનાવવું તો બી બરાબર ડી ગુણ્યા થીટા. ડીની કિંમત છે અને થીટાની રેડિયન કિંમત પણ આપણે ગણેલી છે, જેની મદદથી આપણે સૂર્યનો વ્યાસ ગણી શકશું અને જે જવાબ મળે છે એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવાનો છે. એ ખાસ યાદ રાખવાનું છે, ભૂલવાનું નથી. ઓકે, ચાલો સ્વાધ્યાયમાં એક આવો દાખલો છે. સ્વાધ્યાયની અંદર 2.24 જે હમણાં આપણે આગળ દાખલો જોયો એ જ રીતનો દાખલો છે. 2.4 ઉદાહરણ જેવો. એમાં આપણે સૂર્ય અને પૃથ્વી વચ્ચેની વાત આપેલી હતી. અહીંયા આપણે જ્યુપિટર અને પૃથ્વી વચ્ચેની વાત. જ્યુપિટર એટલે ગુરુ, બરાબર, જે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતા ગ્રહો છે એમાંનો એક ગુરુને અંગ્રેજીમાં જ્યુપિટર તરીકે ઓળખવામાં આવે. જ્યુપિટર અને પૃથ્વી છે એના વિશેની અહીંયા આપણે વાત આપેલી છે. રકમ જોઈએ પહેલાં કે જ્યારે જ્યુપિટર ગ્રહ એટલે કે ગુરુ છે પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર દૂર હોય ત્યારે એના કોણીય વ્યાસનું માપ 35.72 સેકન્ડ છે. તો જ્યુપિટરનો વ્યાસ ગણો. ઓકે, તો રકમ ઉપરથી પહેલાં આપણે જે બાબતો આપેલી છે લખતા જઈએ, પછી આપણે વિચારીએ. પૃથ્વી અને જ્યુપિટર વચ્ચેનું અંતર આપેલું છે 824.7 મિલિયન કિલોમીટર. હવે એને પહેલાં અહીંથી પહેલાં આનું વાત કરીએ. કિલોમીટરને આપણે મીટરમાં ફેરવવા માટે 10^3 આપશું. મિલિયન એટલે મેગા. મિલિયન એટલે કેટલું? મેગા. મેગા એટલે 10^6 અથવા 1 મિલિયન એટલે 10 લાખ. આપણે એ પણ ખ્યાલ છે. મિલિયન એટલે મેગા
આપણે જે કોષ્ટક લખ્યું હતું એમાં ગીગા મેગા એમ આવતું હતું, મેગાની વાત છે. 824.7 એટલે વ્યવસ્થિત લખું તો 824.7 ગુણ્યા 10⁹ મીટર. આપણે એને એસઆઈ એકમમાં ફેરવી દીધું. હવે કોણીય વ્યાસનું માપ સેકન્ડ એટલે ત્યાંથી જ આપને ખબર પડે કે ખૂણો આપેલો છે 35.72 સેકન્ડ. હવે 35.72 સેકન્ડને પણ 1 સેકન્ડની જે રેડિયન કિંમત છે એનો ઉપયોગ કરી અને ખૂણાને પહેલાં તમારે શેમાં ફેરવવો પડશે? રેડિયન માપક્રમમાં. ગણવાનું છે શું? તો કે જ્યુપિટરનો વ્યાસ એટલે કે સ્મોલ બી મારે ગણવાનું છે. આકૃતિ બનાવી હોય તો આપણે સાદી આકૃતિ બનાવી શકીએ. દાખલામાં જરૂર નથી બનાવવાની, પણ બનાવી હોય તો આવી આકૃતિ આપણે બનાવી શકીએ. વ્યાસાંતે આવેલા બિંદુઓ, આ એનો વ્યાસ કોનો? જ્યુપિટરનો. અને આ પૃથ્વીની વાત છે. આ બે વ્યાસાંતે આવેલા બિંદુઓથી દિશા જે બને છે એના વચ્ચેનો ખૂણો 35.72 સેકન્ડ. બંને વચ્ચેનું અંતર 824.7 ગુણ્યા 10⁹ મીટર. અને વ્યાસ છે એ આપણે ગણવાનો છે. ઓકે, આમાં પણ આપણે મોટું અંતર છે એટલે મોટા અંતરો માટે આપણી પાસે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત છે. દ્રષ્ટિ સ્થાન ભેદની રીત મુજબ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણાને આપણે થીટાથી દર્શાવ્યો છે, ચાપ એટલે વ્યાસ જેટલી અને ત્રિજ્યા છે બંને વચ્ચેના અંતર જેટલી. ગણવાનું છે વ્યાસ એટલે ડી ગુણ્યા થીટા. આગળના દાખલાની જેમ જ ડીની કિંમત છે આપણી પાસે 824.7 ગુણ્યા 10⁹. થીટા અહીંથી તમે મેળવશો કિંમત અથવા સીધી અહીંયા કિંમત મૂકજો. 1 સેકન્ડની જે રેડિયન કિંમત છે એ મૂલ્ય અહીંયા મૂકવાનું છે. પછી બધાનો ગુણાકાર કરી અને અંતિમ જવાબ વ્યાસનો છે એ તમારે પ્રમાણિત સ્વરૂપ સુધી લઈ જવાનો છે. ફરીથી એક વખત દાખલો જોઈ લઈએ. સ્વાધ્યાય 2.24. જ્યારે જુપિટર ગ્રહ પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર દૂર હોય ત્યારે તેના કોણીય વ્યાસનું માપ 35.72 સેકન્ડ છે. તો જુપિટરનો વ્યાસ ગણો. હવે રકમ ઉપરથી આપણે બે વચ્ચેનું અંતર આપેલું હતું. જુપિટર અને પૃથ્વી વચ્ચેનું અંતર ડી ઇઝ ઇક્વલ ટુ 824.7 મિલિયન કિલોમીટર. મિલિયન માટે આપણે 10⁶ આપી, કિલોમીટરને મીટરમાં ફેરવવા માટે 10⁻³ એટલે ટોટલ થઈ 10⁹. 824.7 ગુણ્યા 10⁹ મીટર. પછી ખૂણો છે આપણે સેકન્ડમાં આપેલો છે એટલે સેકન્ડને રેડિયનમાં ફેરવવા માટે આપણી પાસે જે સંબંધ છે એનો ઉપયોગ કરી 35.72ને 1 સેકન્ડના રેડિયન માપક્રમ સાથે ગણતરી કરી અને ખૂણો છે આપણે લખવાનો છે. અને આપણે જુપિટરનો છે વ્યાસ ગણવાનો એટલે બી બરાબર ક્વેશ્ચન માર્ક. હવે દૃષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરીએ એટલે ખૂણાની રેડિયન વ્યાખ્યા લખવી પડે. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો છે એને આપણે થીટાથી દર્શાવ્યો છે. ચાપ છે વ્યાસ જેટલી બને છે એટલે સ્મોલ બી, અને ત્રિજ્યા છે એ બે વચ્ચેના અંતર જેટલી એટલે ડી જેટલી. વ્યાસને સૂત્રનો કરતા બનાવીએ એટલે બી બરાબર ડી ગુણ્યા થીટા. ડીની કિંમત અને થીટાની રેડિયન કિંમત મૂકીએ એટલે આપણે જુપિટર છે એનો વ્યાસ મળે. એ વ્યાસની કિંમત છે એને આપણે પ્રમાણિત સ્વરૂપ સુધી લઈ જવાની છે. પ્રમાણિત સ્વરૂપના ઘણા બધા ઉદાહરણો છે એ આપણે જોયેલા છે. હવે તમને હું એક વધુ પ્રેક્ટિસ માટે અહીંયા 4 થી 5 રકમ લખી દઉં છું જે તમારે રેડિયનમાં કન્વર્ટ કરવાની છે. બરાબર, અહીંયા હું લખી દઉં સૂચના પણ. રેડિયનમાં રૂપાંતર કરો જેથી કરીને આપણે પ્રેક્ટિસ થાય. 32.67 મિનિટ ખાલી જગ્યા રેડિયન. 102.88 સેકન્ડ બરાબર ખાલી જગ્યા રેડિયન. 88.49 મિનિટ બરાબર ખાલી જગ્યા રેડિયન. 20 અંશ 25 મિનિટ બરાબર ખાલી જગ્યા રેડિયન.
પહેલાં તમારા અંશને જેમ આગળના દાખલામાં આપણે મિનિટમાં રૂપાંતરણ કરી દીધું એ રીતના પહેલાં બધું મિનિટમાં રૂપાંતરણ કરી દો. અને છઠ્ઠો આપણે મિક્સમાં આપીએ 3 અંશ 30 મિનિટ 39 સેકન્ડ. આમાં બધાને પહેલાં સેકન્ડમાં ફેરવી અને છેલ્લે એને તમારે રેડિયનની અંદર રૂપાંતરણ કરવાનું છે. ખાલી જગ્યા પ્લસ અહીંયા જે મેં રેડિયનમાં રૂપાંતરણ કરવાના 6 દાખલાઓ લખ્યા છે આટલું કામ આપણે હોમવર્કમાં કરવાનું છે. આજે આપણે લંબાઈનો વિસ્તાર ઉદાહરણ 2.3, 2.4 અને 2.24 જે દૃષ્ટિસ્થાન ભેદના 3 દાખલાઓ છે એ દાખલાઓ સેટ નોટની અંદર આપણે ઉતારવાના છે અને રફ બુકમાં એટલે કે હોમવર્કની બુકમાં એક વખત મોટે પ્રશ્ન છે લખવાનો પ્રયત્ન કરવાનો છે અને બાકીની જે આપણે દાખલાઓમાં ખાલી જગ્યા છોડી છે રેડિયનમાં ફેરવવાની હોય કે અંતિમ જવાબ લાવવાની હોય એને કેલ્ક્યુલેટરની મદદથી ગણવાનું છે. તમામ દાખલાઓનો છેલ્લો જવાબ પ્રમાણિત સ્વરૂપની અંદર તમારે ગોઠવવાનો છે. તેમજ આજે આપણે 6 દાખલાઓ તમને પ્રેક્ટિસ માટે આપેલા છે કે અંશ મિનિટ કે સેકન્ડમાં જે માપક્રમ આપેલો છે એને તમારે રેડિયન માપક્રમમાં રૂપાંતરિત કરવાનો છે. એ દાખલાઓ હોમવર્કમાં છે આપણે ગણવાના છે. તો લેક્ચર નંબર 5માં આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.